नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 73નો સ્વાધ્યાય ચાલે છે। 73મી ગાથા એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનમાંથી કેટલોક ભાગ આપણે કર્યો છે। હવે આજે આગળ લઈએ તે પહેલા આપણે 74મી ગાથા વાંચનમાં લઈએ છીએ, કારણ કે 73મી ગાથાનો એ વિસ્તાર પૂરો થયા પછીથી પૂજ્ય ગુરુદેવ 74મી ગાથા આજે શરૂ કરવાના છે। તો પહેલા આપણે 74મી ગાથા વાંચનમાં લઈએ છીએ। 74મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે એ રીતે સ્વીકારવામાં આવેલા પુણ્યો દુઃખના બીજના હેતુ છે, અર્થાત તૃષ્ણાના કારણ છે એમ ન્યાયથી પ્રગટ કરે છે। પુણ્યની વાત સ્વીકારવામાં આવી, પુણ્ય છે એના ફળ છે, પણ હવે 74મી ગાથામાં એમ કહે છે કે એ બધા દુઃખના બીજના હેતુ છે, અર્થાત તૃષ્ણાના કારણ છે, એ દુઃખના કારણ છે એમ ન્યાયથી પ્રગટ કરે છે। તો સંસ્કૃતમાં 74મી ગાથા આ પ્રમાણે છે। યદિ સંતિ હિ પુણ્યાનિ ચ પરિણામ સમુદ્ભવાનિ વિવિધાનિ जनयन्ति विषयतृष्णा जीवाना देवतानांतानाम। 74મી ગાથા ગુજરાતીમાં આ રીતે છે। પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે તો પુણ્ય એ દેવાંત જીવને વિષય તૃષ્ણોદભવ કરે। 74મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યદિ હિ પૂર્વોક્ત રીતે પહેલા જે કહેવાયું છે તે રીતે જો પરિણામ સમુદ્ભાવાની એટલે કે શુભ ઉપયોગ રૂપ પરિણામોથી ઉપજતા વિવિધાની પુણ્યાની ચ સંતિ વિવિધ પુણ્યો વિદ્યમાન છે। શું કહે છે કે પૂર્વોક્ત રીતે જો શુભોપયોગ રૂપ પરિણામથી ઉપજતા વિવિધ પુણ્યો વિદ્યમાન છે, એટલે કે શુભ ભાવને કારણે એવા પુણ્ય વિદ્યમાન છે, પુણ્ય છે। આગળ કહે છે કે દેવતાનાંતાણા જીવાના તો તેઓ દેવો સુધીના જીવોને વિષય તૃષ્ણા जनयन्ति વિષય તૃષ્ણા ઉત્પન્ન કરે છે। પહેલા જે રીતે કહેવાયું એ રીતે પૂર્વોક્ત રીતે જો શુભોપયોગ રૂપ પરિણામથી ઉપજતા વિવિધ પુણ્યો વિદ્યમાન છે તો તેઓ દેવો સુધીના જીવોને એટલે બધા જીવોને વિષય તૃષ્ણા ઉત્પન્ન કરે છે। 74મી ગાથાની ટીકામાં આચાર્ય ભગવાન સમજાવે છે કે જો એ રીતે શુભ ઉપયોગ પરિણામથી જેમની ઉત્પત્તિ થાય છે એવા અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે એમ સ્વીકારવામાં આવે છે તો તેઓ એટલે કે તે પુણ્યો દેવો સુધીના સમસ્ત સંસારીઓને વિષય તૃષ્ણા અવશ્યમેવ ઉત્પન્ન કરે છે એમ પણ સ્વીકારવું પડે છે।
પુણ્ય છે તો એ પુણ્ય દેવ સુધી બધા, એટલે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ ત્યાં સુધી બધા જીવોને એ વિષય તૃષ્ણા ઉત્પન્ન કરે છે. એટલે કે પાંચેય ઇન્દ્રિયોના જે વિષયો છે એની તૃષ્ણાનું એ કારણ થાય છે. આગળ કહે છે કે ખરેખર તૃષ્ણા વિના જેમ જળોને દૂષિત લોહીમાં, તેમ સમસ્ત સંસારીઓને વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે. જેમ પેલી જળોનું ઉદાહરણ આપ્યું અને એમાં દર્શાવ્યું કે એ દૂષિત લોહીને એ પીએ છે, તો એ જળોને એવું દૂષિત લોહીને પીવાનું કારણ શું? તો કે તૃષ્ણા. તો એવી રીતે સમસ્ત સંસારીઓને પણ વિષયોમાં પ્રવૃત્તિ છે એનું કારણ શું છે? તૃષ્ણા છે. એટલે કે છે કે ખરેખર તૃષ્ણા વિના જેમ જળોને દૂષિત લોહીમાં, તેમ સમસ્ત સંસારીઓને વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે, પરંતુ તે તો જોવામાં આવે છે. વિષયોમાં પ્રવૃત્તિ તો જોવામાં આવે છે. માટે પુણ્યનું તૃષ્ણાયતનપણું અબાધિત જ હોય. ભાવાર્થમાં કહે છે કે 73મી ગાથામાં કહ્યું તેમ અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે, તો ભલે હો, તેઓ સુખના સાધન નથી, પણ દુઃખના બીજરૂપ તૃષ્ણાના જ સાધન છે. એમ 74મી ગાથામાં કહેવામાં આવ્યું છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે ગુરુદેવ આજે લેશે. અત્યારે 73મી ગાથા ચાલે છે, તો 73મી ગાથામાં જે વાત આવી તે આપણે ફરી સમજી લઈએ, જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 73મી ગાથામાં તો એમ કહેવામાં આવ્યું કે બધાને પુણ્ય છે, એટલે પુણ્ય વિદ્યમાન છે. એટલે એમ કહ્યું કે વજ્રધરો અને ચક્રધરો, એટલે ઇન્દ્રો અને ચક્રવર્તીઓ શુભ ઉપયોગ મૂલક પુણ્યોના ફળરૂપ ભોગો વડે દેહ આદિની પુષ્ટિ કરે છે, અને એ રીતે ભોગોમાં રત વર્તતા થકા સુખી જેવા ભાસે છે. માટે પુણ્યો વિદ્યમાન છે ખરા. આ વાત અત્યારે ચાલી રહી છે. તો 73મી ગાથાનો આગળ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન સુધા ભાગ 3, એના પાના નંબર 258. અહીંયા બીજા પેરેગ્રાફથી ગુરુદેવ આગળ વાત સમજાવે છે. અહીંયા એમ કહ્યું છે કે અહીં કહે છે એ બધા દુઃખી છે, ત્યાંથી શરૂ કરી અને ગુરુદેવ આગળ સમજાવે છે. અહીં કે જે બધા દુઃખી છે. હા 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 3000 પગાર વાળા પ્રેસિડેન્ટ, હા હા હા, પોતાના શરીરને પોષતા થતા, હા હા હા, સવારમાં લાવો, માખણ લાવો, બનાણું લાવો, રસ લાવો, હા, રસગુલ્લા લાવો, મેસૂબ બનાવો, પતરેલા બનાવો, એને ઘીમાં તળો. આ બધું શરીરને પોષવા માટે પૂર્વના પુણ્યના ફળ તરીકે દુઃખી છે બિચારા કે. હા 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 હા, આ જગતથી ઘીમાં બનાવે, તેલમાં બનાવે. હા, બધા દુઃખી છે બિચારા છે. જળો જેમ દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તી થકી સુખી જેવી ભાષે છે, તેમ ભોગોમાં પૂર્વના પુણ્યના ફળથી અત્યંત આસક્ત વર્તા થકા સુખી જેવા ભાષે છે. ભાષે છે નહીં. અજ્ઞાનીઓ સુખી એને કહે. ઉદ્યોગપતિ એને 5-50 કરોડ ભેગા કર્યા, મા બાપ પાસે નહોતા, બાહુબળે કર્યા, દૂડી નથી. પૂર્વના કોઈ પીડ્યા પરમાણુ એ ખરે, જ્યાં ખરવાનું ટાણું હોય ત્યારે બહારમાં પૈસા દેખાય એની પાસે ક્યાં આવે છે? એની પાસે મમતા આવે છે, પૈસા મારે છે. હા 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 હા, ફેર બહુ જગતની વાતે, ફેર બહુ. વિતરાગનો માર્ગ
આખી દુનિયાથી ફેર છે બાપુ. હા, અર્થાંત શુભ ઉપયોગજન જેવા જે ફળવાળા પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે. એટલું છે આવા એટલું. હા 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 છે. પુણ્યનું ફળ છે. પુણ્યનું અસ્તિત્વ છે ને આવે છે ને. પુણ્યનું અસ્તિત્વ છે એમ આવે છે ને. પુણ્યનું અસ્તિત્વ છે ને. શુભ ભાવ છે, અસ્તિ છે ને. એના ફળ તરીકે બહાર આવે દુઃખી તરીકે અસ્તિત્વ છે. પુણ્ય નથી એમ નહીં. હા હા પુણ્ય છે. પુણ્યનું અસ્તિત્વ છે. હયાતી છે પુણ્ય. શુભ ભાવ મોટા કરોડો અબજો રૂપિયા ખર્ચી મંદિરો બનાવે. એના શુભ રાગ હોય કદાચ પુણ્ય થાય. એ પુણ્ય હયાતી છે. પુણ્ય લઈને ધૂળ બહારમાં પાછા શરીરને પૂછશે એવા સામગ્રી મળશે એને. હા આવી વાતો. એમાં જુવાન અવસ્થા, એમાં હજી તો આ તૃષ્ણાનો પાર ન હોય. કરવું આ કરવું ના કરવું. એમાં આ કે છે કે પુણ્ય પાપના ફળ તને દુઃખરૂપ છે. હા 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 અર્થાત શુભ ઉપયોગજન એવા જે ફળવાળા પુણ્યો તેમની હરિયાતી જોવામાં આવે છે. વસ્તુ છે ને નથી. ભાવાર્થ જે ભોગોમાં આસક્ત વર્તા થકા. હા 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 અંતર આનંદ સ્વરૂપ પ્રભુ છે. સુખનો સાગર છે ભગવાન અંદર. અતિન્દ્રિય સુખનો સાગર ભગવાન આત્મા. એને ભૂલીને ભોગોમાં આસક્ત વર્તા થકા. ઇન્દ્રો કરોડો અપસરાઓ. જેને અનાજ નથી, આ તો અનાજના ઢંગલા. બે દી અનાજ નો ખાઈ જાય એમ મોડું થઈ જાય. એટલે અનાજ વિનાના 1000 વર્ષે અમૃતની ધારા નીકળે કંઠમાંથી. અમૃત ઝરે એ દુઃખી. પખવાડીએ તો શ્વાસોશ્વાસ લે. હેઠળ ઉપર મૂકે એને એક પખવાડ્યું દે પુણ્યના ફળ તરીકે સ્વર્ગમાં. પણ એ બધા દુઃખી. આવું મેં કરો. ક્યાં કાશ્મીર જાય એમ હું ડાળી આવે. એમાં કાશ્મીર જાય તો ન્યાય પાપનું સ્થાન છે બધું. હા હા પૈસા હોય તો નેરુબી જાય છે નહીં. હા નેરુબીની માંગણી છે ને. 4000 રૂપિયાની ટિકિટ જતા હોતા 8000ની. છતાં અહીંના માણસો 5 જશે તો એને 4000 કરી નાખશે. નેરોબી આફ્રિકા માગણી છે માર્શોદમાં. થાય ખરું શું છે. હા હા જે ભોગોમાં આસક્ત વર્તા થકા ઇન્દ્રો વગેરે જળોની માફક. હા 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 સુખી જેવા ભાસે છે. એ જળો લોહી પીને પોઢી દેખાય છે, પણ એ પોઢી દુઃખ છે એને. પછી આમ નીચોવી નાખે, તમને કાઢી નાખે. હા 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 મરી જાય. હા 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 જળોની માફક સુખી જેવા ભાસે છે. તે ભોગો પુણ્યના ફળ જ છે. પૂર્વના કોઈ પુણ્ય લઈને બાયડી, છોકરા, કુટુંબ, મકાન, આબરૂ, ટીક, દુકાન આદિ બધું મળ્યું ચાલ્યું હોય. હા હા માટે પુણ્યની હયાતી છે ખરી. જોયું? હા 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 આ પ્રમાણે આ ગાથામાં પુણ્યનું વિદ્વાનપણું સ્વીકારીને
હવેની ગાથાઓમાં પુણ્યને દુઃખના કારણ રૂપ દર્શાવશે. અહીં દર્શાવ્યું તો છે, હવે વિશેષ પુણ્યનું હયાતીપણું છે, એ શુભ ભાવ છે ખરો, ને અશુભ ભાવે છે હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કામ, ક્રોધ, માન, લોભ, રાગ, પાપ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ પ્રભુનું, એ બધું પુણ્ય. બે છે ખરું, પણ બે દુઃખરૂપ છે. વર્તમાન દુઃખ છે ને ભવિષ્યમાં દુઃખનું એનું ફળ છે. વર્તમાન દુઃખ છે, રાગ છે ને. અરે આ બે હું કશું પડે, શું થાય? એને આ શુભ અશુભ ભાવથી ભિન્ન આત્માને કરવો એ કરવાનું છે. હા હા, શરીર વાણી મન તો ક્યાંય રહી ગયા, જડ છે આ તો માટી, આની તો રાગ થશે. પણ અંદર શુભ ને શુભ ભાવ, એ પર દિશા તરફના ભાવ, એને સ્વદિશા તરફ વાળીને શુદ્ધ ઉપયોગ કરવો, એ કરવાનું છે બાપા. હા હા હા, આટલું કામ બાપુ, અનંતકાળનું અજાણ્યો માર્ગ. અને વર્તમાનમાં તો એ ચાલતું નથી. અત્યારે ગોટો બધે વાળામાં સંપ્રદાયમાં આ કરો ને આ કરો. હા હા, હે એ તપ એ નહોતું કર્યું, એ માને એમ નહોતું કર્યું. અંતરમાં અતિન્દ્રિય આનંદમાં રમતા હતા, ઈચ્છા ઉત્પન્ન થઈ નહોતી ત્યારે હાર મળ્યો નહીં એમ હતું. તે વખતે હાર મળવાનો નહોતો તો મળ્યો નહીં, પણ અંતર અતિન્દ્રિય આનંદમાં રમતા હતા, એ સુખમાં હતા, એને તપસ્યા કહેવામાં આવે છે. કે આ જે આત્માના ભાન વિના આ બધી વર્ષી તપાદી કરે છે ને, એ બધી લાંગણીઓ છે. અને એમાં ધર્મ માને જો મિથ્યાતને પોષે છે. આકરું કામ બાપા, દુનિયાથી જાત જુદી છે બાપા. હવેની ગાથાઓમાં પુણ્ય દુઃખના કામ દર્શાવે. 73 થઈ ને. હા હા હા, હા હા, 74. આ રીતે સ્વીકારવામાં આવતા પુણ્યો દુઃખના બીજના હેતુ છે ઉપર. એ શુભ ભાવ પણ દુઃખના બીજ છે. દયા, દાન, ભક્તિ, વ્રત, ભગવાન સ્મરણ કરવું, નવો યંદાણ, નવો સિદ્ધાણ, એ બધો વિકલ્પ ને શુભ રાગ. હા 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 હા, એને સ્વીકાર પુણ્યો દુઃખના બીજના હેતુ છે. આકરી વાત છે પ્રભુ. અત્યારે તો મળે એવું નથી એટલે આકરું લાગે. જ્યાં હોય ત્યાં ઓ હા, ઓ હા, હા હા. અર્થાંત તૃષ્ણાના કારણ છે, એમ ન્યાયથી પ્રગટ કરે છે. વિશેષ કે છે અનુસાર 74 ગાથાનું ગાથાળું. હવે એ રીતે સ્વીકારવામાં આવેલા પુણ્યો છે, પુણ્ય હયાતી છે ને તેનું 73 કઈ પુણ્ય હયાતી છે. હયાતી જો આવે છે ને, સ્વરૂપયોગ જન્મ એવા ફળવાળા પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે. પુણ્યો દુઃખના બીજના હેતુ છે. શુભ ભાવ, દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા,
નામ સ્મરણ, એ બધો શુભ ભાવ પુન છે. એ દુઃખના બીજના હેતુ છે. એના ફળમાં તો સ્વર્ગાદિ મળે ત્યાં દુઃખ છે, દુઃખ ભોગવશે ત્યાં. શુભ ભાવના ફળમાં દુઃખ, શુભ ભાવના ફળમાં દુઃખ, એમાં ક્યાંય સુખ નથી. એવા પુણ્યો દુઃખના બીજના હેતુ એટલે તૃષ્ણાના કારણ છે. પુણ્ય જે ફળે એમાં તૃષ્ણા વધશે, મોહ ફાટી નીકળશે. એમ ન્યાયથી પ્રગટ કરે છે. 74 જદી સંતિ પુણાની પરિણામ સમુભવાણી વિવિહાણી જણયંતી વિષયતરમ જીવાણં દેવદંતાણમ. પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે, શુભ ભાવ છે, તો પુણ્ય દેવાંત જીવને વિષય તૃષ્ણ ઉદ્ભવ કરે. પુણ્ય છે તે વિષયની તૃષ્ણાને ઉત્પન્ન કરે. અહીં એમ કે છે કે શુભ ભાવ કરે તો અંદર શું નિશ્ચય થાય. મળે છે તો નથી મળ્યા કે અનંતવાર મળ્યા. એ પુણ્યના ફળમાં અનંતવારમાં તૃષ્ણા થઈ. એને સાંભળવું, એને આમ કરવું, આ તૃષ્ણા થઈ. આવું સારું. અહીં તો દુઃખના બીજના હેતુઓનો અર્થ તૃષ્ણાના કારણ છે. એ પુણ્યના ફળ ફળશે, તૃષ્ણા ફાટશે. એ પેલું આવી ગયું નહીં. મહામોહરૂપી ભૂતળું, એમાં તૃષ્ણા છે. મહામોહ ભૂતળું વળગ્યું છે ને, એનાથી તૃષ્ણા ફાટી 5 ઇન્દ્રિયનો ઘેરો કાઢ્યો છે. પુણ્યના ફળ તરીકે ઇન્દ્રિયોના વિષયો એને મળ્યા, એને તૃષ્ણા ઘેરો ખાવે છે. અંદર ભગવાન આત્મા, એના તરફ જવાનું કંઈ પણ એમાં ગંધ નથી. શુભ ભાવમાં જે ભાવે શુભ તીર્થંકર ગોત્ર બંધાય, એ ભાવ પણ રાગ છે, દુઃખ છે, એનો જયારે નાશ કરે છે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે. કેવો થાય ત્યારે એમાં એને શુભ ભાવે શું કહ્યું? શુભ ભાવ પ્રકૃતિ બંધાણી, એ દુઃખ હતું. બંધાણી એવી ઝેરના ઝાડ કયા છે, એના ફળ આવ્યા ત્યારે સંયોગ તે કેવળ જ્ઞાન થયા પછી ફળ્યું. શુભ ભાવનો નાશ કર્યો, વિતરાગ થયા, કેવળ જ્ઞાન થયું, ત્યારે પુણ્યના તીર્થંકર પ્રત્યેનો સંયોગો આવ્યા. એમાં આત્માને શું? એ કે છે ટીકા, જો એ રીતે શુભ ઉપયોગ પરિણામથી ચોખ્ખા શબ્દ વાપર્યા છે. દયા, દાન, વ્રત, ઉપવાસ, ભક્તિ, પૂજા, મંદિર બનાવવાનો. એક ઠેકાણે તો એમ લખે કે આટલા તરના તું જેટલી વૃત્તિ પણ થપે તો એના પુણ્ય
સરસ્વતી ન કહી શકે, પણ પુણ્ય પદ્મનંદી કુંજી તો પુણ્યની વાત થઈ. હા, ભગવાન આત્મા શુભ ને અશુભ ઉપયોગ રહિત છે. એની જ્યાં સુધી દ્રષ્ટિ ન કરે ત્યાં સુધી જન્મ મરણ એને નહીં મટે. હા, ચાહે તો લાખ અપવાસ કરે ને લાખ મંદિર બનાવે ને અબજો રૂપિયા દાનમાં ખર્ચે, એ શુભ રાજ છે. પર આશ્રિત શુભ ભાવ છે. અને એના ફળ તરીકે પુણ્યના ફળ આવશે ત્યારે તૃષ્ણા ફાટશે એમ કે છે. આ ભોગવું, આ ભોગવું, આ ભોગવું, આ મને આ જગતને જીરવું મુશ્કેલી છે. શુભ ઉપયોગ પરિણામથી જેમની ઉત્પત્તિ થાય એવા અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે, પૂર્ણ છે એમ સ્વીકારવામાં આવે છે. પૂર્ણ નથી એમ નહીં, પણ એ આત્માના શાંતિ અને સ્વભાવથી વિપરીત ભાવ છે. આત્માનો સ્વભાવ શાંત, જ્ઞાન ને આનંદ, એનાથી શુભ ભાવ વિપરીત ઝેર છે. ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે. એનાથી વિરુદ્ધનો શુભ પરિણામ ભાવ ઝેર કુંભ છે, વિષ કુંભ છે. હા, એમાં એવા અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે. અનેક પ્રકારના પુણ્ય, કરોડો રૂપિયા આવે, અબજો રૂપિયા આવે, દીકરા દીકરીઓ એવા પાકે. જાણે કે આ શું થયું, એ બધું પુણ્યના ફળ તૃષ્ણા ફાટી કે છે. આવો વિતરાગ માર્ગ એને એકાંત લાગે લોકોને. શુભ ભાવથી કઈ પણ લાભ ન થાય ને પુણ્ય બંધાય ને તૃષ્ણા વધે એ થાય. શુભ શુભ ભાવ થી રહિત પ્રભુ અંદર છે. વિતરાગ મૂર્તિ પ્રભુ છે. શાંત શાંત શાંત, શાંતિનો સાગર, જેમાં શુભ ને અશુભ વિકલ્પના રાગનો પણ જેમાં અભાવ છે. એવી ચીજને પકડ્યા વિના, એવી ચીજની આશ્રય દશા થયા વિના પરિભ્રમણ એનો મટે એવું નથી. આચાર્ય તત્વો શું કે છે? શુભ યોગનું ફળ પુણ્ય છે એમ કે છે. પુણ્યનું ફળ આ બધું મળે એમ નહીં કે ભાઈ સમાજની વ્યવસ્થા આવડતી નથી મળતી. સાધારણ માણસ પાસે રૂપિયા દેખાય. કીધું ના રામંભાઈ નહીં, રામદાસ, વિષ્ણુ, જે સ્ત્રીઓ બધી આપણી જૈન શ્વેતાંબર, 50 કરોડ રૂપિયા આવ્યા દર્શન કરવા. એ રામદાસ છે, એનું શું મોટી કંપનીમાં કિલાચંદ દેવચંદની મોટી પેઢી છે. 50 કરોડ આવ્યા હતા બિચારા. બૈરા વિષ્ણુ જૈન ખરા ને, વિષ્ણુ શ્વેતાંબર, એને પ્રેમ છે એટલે આવ્યા. એ પણ શરીર જોઈએ તો નહીં, મકાનમાં લઈ ગયા હતા પગલા કરવા.
મોટા મકાનો, રાજાનું મકાન લીધું છે ને 8 લાખ, અત્યારે 1.25 કરોડ રૂપિયા ઉજેલું છે. એવા એવા મકાનો મોટા પગલા કર્યા છે અંદર. અરે શું બહારના દેખાવમાં તૃષ્ણાનું પાર મળે. આની દુકાન, ફલાણી દુકાન, હોંકોંગમાં દુકાન છે મોટી. બધું કહેતો નથી કે એની દુકાન 50 કરોડ રૂપિયા એટલે આ ઉકરડો ફાલે એ ઉકરડો બધો ખૂબ અમે આ પુણ્યના ફળ આવા એમ કે છે. હા, એમ પુણ્યનો વિદ્વાન છે એમ સ્વીકારવામાં આવે છે. તો તેઓ દેવો સુધીના મનુષ્યને પુણ્ય ફળે એ તો ઠીક, ત્રિયંચને પણ કોઈ ભોગભૂમિના ફળે, પણ દેવ સુધીના પુણ્ય સ્વર્ગના દેવો મળે. એને 1000 વર્ષે તો આહારનો ઓડકાર આવે, અમૃત, જેને 15 દીએ શ્વાસ લેવાયા ઉપરથી એટલે એક શ્વાસ લેવામાં 15 દી જાય એવા સુખના સાધન, એવા દેવો સુધીના સમસ્ત સંસાર. દેવો સુધીના એટલે ત્રિયંચને પણ અનુકૂળ હોય છે ભોગભૂમિમાં. જુગલિયા કલવર્ક 10 ઈચ્છે પ્રમાણે ત્યાં છે. અસંગ 10 વર્ષ પ્રલોપમ, 2 પ્રલોપમ, 3 પ્રલોપમ મનુષ્ય. અરે ત્રિયંચ એ પણ એને કલવૃક્ષ મળે. હા, પણ એ ત્રિયંચને મનુષ્યને માંડી દેવો સુધીના દેવોને જે પુણ્યના ફળ ફળે શુભના, પરની દયાનો ભાવ એ શુભ રાગ છે, અને એ શુભ રાગનું ફળ પુણ્ય છે. અને પુણ્યના ફળમાં જે સંયોગ મળે એમાં એની તૃષ્ણા ફાટશે કે. આવો મારે છે. સમસ્ત સંસારીઓને, દેવો સુધીના સમસ્ત સંસારીઓને વિષય તૃષ્ણા અવશ્ય ઉત્પન્ન કરે છે. એ પૂર્વના પુણ્યો એને જે સામગ્રી મળે એમાં વિષય તૃષ્ણા ઉત્પન્ન કરે. અંતરમાં જવાનું ત્યાં છે નહીં, એને તો બહારમાં જવાની તૃષ્ણા. આનું આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું. 5 કરોડની ઉપજ હોય તો પણ વેપાર વધારું, નોકરું વધારું. એવી તૃષ્ણા. સુમનભાઈના શેઠને શ્વેતાંબર છે ને જામનગર, 3.5 કરોડની ઉપજ છે પેદાશ. એ પણ જયારે વધારે એની વધારવા માંગે છે. એ તૃષ્ણા મારી નાખી. દુનિયા ગાંડી અને પાગલ એને સુખી કે 3.5 કરોડની પેદાશો વર્ષની. મૂડી નહીં, મૂડી તો ઘણી, વર્ષની 3.5 કરોડની પેદાશ. 50 કરોડ વાળાને પણ કેટલી 65 કરોડ છે હોય ને. પણ એમાં શું ધૂળમાં શું પડશે કે છે. એ વિષય પ્રશ્ન અવશ્ય ઉત્પન્ન કરે છે. શુભ ભાવ, પુણ્ય બંધાણા, પુણ્યના ફળ આવ્યા, એને જરૂર વિષયની તરફ, એ 5 ઇન્દ્રિયના વિષયો પર તરફના વિષયની તૃષ્ણા ઉત્પન્ન કરે છે. અનિન્દ્રિય જે ભગવાન આત્મા એનો તો એ અનાદર કરશે.
એ ગરીબ માણસ હશે અને આત્માનું જ્ઞાન થયું છે, રોટલાય માંડ માંડ મળતા હોય એવાઓની તો ગણતરી નહીં એને. આવા પૈસા જે પેલા કરોડો અબજો રૂપિયા બોલ બોલા મૂંઢતાની છે વાત હતી. પાગલના પુંપાતના બોલ બોલા છે. હા હા, શરીર કંઈ ઠીક મળે, નાયરી ઠીક મળે, પૈસા ઠીક મળે, વેપારમાં નિયમો એવા મળે, દુકાનો એવી ચાલે, દેશ પરદેશ ચાલે. હા હા, 2-5-10 કરોડની ઉપજ થાય કે છે કૃષ્ણ ફાટી બાપા. હા, રાજ વિનાનો પ્રભુ, અસંગ તત્વ પ્રભુ, એવો જે ભગવાન આત્મા, એની હયાતીનો એને અનાદર કર્યો અને આ પુણ્ય હયાતીનો તૃષ્ણા કરીને સ્વીકાર કર્યો. હા હા, દેખાવ બહારનો એવો છે, બહારના ભૂકા. બહુ સરસ વાત છે. મનીને શું પડી છે, સમાજમાં સમતોલ રહેશે કે નહીં. નાડા બાદશાહથી આગા છે, ઠીક પડે તો મનો ન પાડે તો તમારે ઘરે રહો, પણ શુભ ભાવનું ફળ પુણ્ય છે અને પુણ્યનું ફળ સામગ્રી મળશે, એને મેળવવા તમારી તૃષ્ણા ફાટશે. એમ આત્મા ચિદાનંદ પ્રભુ અનંત અનંત અનાકુળ આનંદનો સાગર અંદર ડોલે, એનો તને અનાદર થશે. કેમ કે શુભ ભાવ વખતે ત્યાં અનાદર કર્યો છે. હા હા હા, શુભ ભાવ વખતે તને હિત એમાં માન્યું અને ભગવાન પૂર્ણાનંદનો નાથ તેને એ માન્યો, એ શુભ ભાવને ઉપાધિ માન્યું, આદરણીય માન્યું. એ વખતે ભગવાન પૂર્ણાનંદનો નાથ પરમાત્મા સચિદાનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન, અતિન્દ્રિય અનંત અનંત ગુણનો સાગર, શુભ ભાવ અને આદરમાં તે પ્રભુએ સ્વભાવનો અનાદર કર્યો હતો. એવો નાની ભૂલ કરી નથી. એના ફળ તરીકે બને કે ચક્રવર્તીનું પદ મળે અને દેવ સુધી દીધું છે ને, દેવ સુધી નામ કહ્યું ને. હા હા, એ વિષય તૃષ્ણા સંસારીઓને, સમસ્ત સંસારીઓને દેવ સુધીના વિષય તૃષ્ણા જરૂર ઉત્પન્ન કરે છે. એકાંત અને એકાંત કરો ને કંઈક એને શુભ ભાવમાં સામગ્રી મળે તો સારા દેવગુરુ શાસ્ત્રો મળશે તો એમાંથી ધર્મ પામે. તું આવે છે ને બહુ સ્માર્ટ કે આમ જરી શુભ આવે છે તો નિમિત્ત હોય છે. એ તો કથન કર્યું છે. હા, એને શું રાજમાં ફળ તરીકે નિમિત્તો મળે, પણ એથી એના ઉપર રસ જતા રાગસ થશે, પરાશ્રય ભાવ થતા રાગસ થશે અને તેમાં પ્રભુ પરમાત્મા સવારમાં નો કહ્યું, પરમાત્મા જ્ઞાનાત્મા
આત્મખ્યાતિ આવ્યું હતું ને? હે? હા હા, એવો જે ભગવાન આત્મા એનો તો એને પડખે તો જવું છોડીને અનાદર કર્યો. હા હા હા, ચાર બોલાવ્યા ઘરમાં. હે? પ્રતક જ્યોતિ, પ્રતક જ્યોતિ, આત્મખ્યાતિ રૂપ અનુભૂતિ એ સમય સાર. હા હા, શુભ અશુભ વિકલ્પ જે છે રાગ એ દ્રવ્યનો, બીજા તરફનો નહીં, દ્રવ્યનો હું આવો છું ને તેવો છું એવો જે રાગ, એ પણ એના આત્મામાં અંતર જવાને વિધાન કરે છે. એ રાગ દયાને દાનનો નથી, શુભ ઉપયોગી છે, શુભ ઉપયોગ, પણ આ બહારનો પૂજા ભક્તિ એ નથી. ફક્ત અંદર પરમાત્મા સ્વરૂપ એવો જે વિકલ્પ ઉઠ્યો. હા હા, તેથી એને આત્માનો લાભ નથી. હા હા, આ સુધી આવ્યો છતાં એને પ્રભુ વિકલ્પ રહિત છે, એનો એને સ્પર્શ થયો નહીં, એનો એને વેદન ન આવ્યું. એ સો તરફના વિકલ્પ વાળાને પણ આમ દુઃખ છે કે પરની દયા દાન ને વ્રત ભક્તિના પરિણામની તો શું વાતો કરી. હા હા, આકરું પડે જગતને. બહાર માનીને બેસા, બહારની પ્રવૃત્તિ કરતા કંઈક પૈસા ફળે, એમાં કંઈક 5-25 હજાર આપે, 2 લાખ આપી દો. એટલે એમ થઈ જાય કે આપણે હવે એને લોકો વખાણ કરે. હા હા, પૈસાનો સદુપયોગ કર્યો ભાઈ, છળનો સદુપયોગ કર્યો. વાપરતા રડતા આવ્યો, વાપરતા આવ્યો. આવા મૂર્ખાઓ કેનારા મળે એ મરાઈ થાય. આ તો પ્રભુ એમ કે છે, 3 લોકનો નાથ વિતરાગ. પ્રભુ છે વિતરાગની જાતની નાતનો છો નાથ. તારી જાત જ વિતરાગની છે. હા હા, એમાં રાગની જાત ભલે શુભની ઉત્પન્ન થાય, એ કજાત છે, એમાં બંધન થશે, એના સંયોગો મળશે, ત્યાં તારી તેના તરફની તૃષ્ણા ફાટી નીકળશે. હા, એ તૃષ્ણાને તો છોડી નહીં શકે. હા, વિષય તૃષ્ણા વશમય ઉત્પન્ન કરેલા. 5 ઇન્દ્રિયના વિષયો તરફ એનો ઝુકાવ, રૂપમાં, શ્રવણમાં, ગંધમાં, રસમાં, ફરસ ઇન્દ્રિયના ફરસમાં. એક ઇન્દ્રિયથી જે જાણે છે એ આખો આત્મા પોતે જાણનારો જુદો છે. પરાશ્રયથી જાણે છે એટલો એ નથી. હા, જાણનારો છે પરાશ્રયથી, પણ એટલો એ નથી. હા, એ શુભરાગથી પણ જાણે કે શુભરાગ છે, પુણ્ય છે, એનાથી બંધન થશે.
પણ એ શુભ સ્વરૂપ ચૈતન્યનું નથી. આ તો શાંત શાંત ધીરજ થઈને શુભ ઉપયોગને ઓળંગી જઈને ભગવાનના ભેટા કરે એને જન્મ મરણ મટે. બાકી શુભ ભાવમાં પણ આવે ત્યાં રોકાય એની તૃષ્ણા વધી જ શકે છે. તૃષ્ણા ખાશે. એમ પણ સ્વીકારવું પડે છે. ખરેખર તૃષ્ણા વિના જો તૃષ્ણા ન હોય તો જેમ જળોને દૂષિત લોહીમાં તેમ જળોને દૂષિત લોહી પીવે છે તેમ સમસ્ત સંસારીઓને વિશ્વમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે. જળો જેમ દૂષિત લોહીમાં પીવા જાય છે એ તૃષ્ણા છે એમ સંસારીને વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે જો તૃષ્ણા ન હોય તો. તૃષ્ણા વિના જેમ જળોને દૂષિત લોહીમાં તેમ સંસારી જીવોને તૃષ્ણા વિશ્વમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે એની પ્રવૃત્તિ ત્યાં જોવામાં આવે. આમ કર્યું આ કર્યું આ કર્યું મુનિમો વધાર્યા. 10 લાખના રૂપિયા વેપારીને આપણને માણસ રાખ્યો એવી 50 દુકાનો કરી બધાને 10 લાખ આપ્યા છે. 9% વ્યાજ લેશું, મહિને સંભાળશું અને પેદાશ કરે એનો અડધો ભાગ લેશું. એવી 50 દુકાનો કરે દેશમાં પરદેશમાં. શું છે આ? પાગલ છે કે છે? તૃષ્ણા વિના જેમ જળોને દૂષિત લોહીમાં પ્રવૃત્તિ ન હોય તેમ સંસારી અને તૃષ્ણા વિના વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે એમ કે છે. આમ બહારના પ્રવૃત્તિ જોવામાં સ્વ વિષય ભગવાન છે એને ન જોતા એ શુભ ભાવના ફળમાં પર વિષયોમાં પ્રવૃત્તિ જોશા. અબજોપતિ હમણાં એક છોકરો આવ્યો હતો ગોવાનો 2 અબજ 40 કરોડ. એ તો એમ કેતો હતો કે મારા બાપને આવવાનો ભાવ હતો એમ કેતો હતો. એવું સાંભળ્યું તો ખરું. એક કર્યા બાદ એવું ઘણા વર્ષ પહેલા પોટભાઈ કહેલું એને કે ભાવ છે ઓનગઢ આવવાનો ત્યાં તો મરી ગયો. ત્યાં આ છોકરો કહેતો તેનો મુંબઈ હમણાં આવ્યો ત્યાં શાંતિભાઈના મકાનમાં નાનો 2 છોકરા નામ આવ્યા અને એ ખ્રિસ્તીને પીડ્યો છે. પૈસા ઘણા ફાટી ગયેલા પ્યાલા અજ્ઞાનની તૃષ્ણાના ફાટેલા પ્યાલા તૃષ્ણા દારૂ પીધા છે ને એ દારૂના પીધેલા જેમ ગાંડા છે એમ ગાંડા છે કે આવું વિશે સંસારમાં તો ડાયા કહેવાય બાપભાઈ. રખડવાની તૃષ્ણાના ડાયા. તૃષ્ણાને સમેટી પુણ્ય અને ચૈતન ભગવાનના ઘરમાં જાઉં. બહારના બધા ગરીબાય હોય, સમજણ વિશેષ ન હોય, સમજાવતા આવડતું ન હોય, પણ સમજણનારને સમજ્યું અંદરથી જ્ઞાન થઈ ગયો છે. એ અલ્પકાળમાં કેવળ જ્ઞાન લક્ષ્મીને પામશે.
આ શુભ ભાવની તૃષ્ણામાં તૃષ્ણાથી ઘેરાઈ જશે. હા હા હા. પરંતુ તે તો જોવામાં આવે છે એમ કે છે. પુણ્યના ફળવાળાને સામગ્રીની તૃષ્ણા જોવામાં આવે છે. હા, મકાન બનાવો 50 લાખનું. હા હા. કપડા વાળા બનાવો કરોડ 5 લાખનું 10 લાખનું. મહિલાઓને કપડા ઊંચા આપો. હા હા. દાગીના આપો, દહેજ આપો દીકરીઓને. દહેજમાં આપો 5-10 લાખ. હા હા હા. આવી તૃષ્ણા અજ્ઞાનીઓને શુભ ભાવના ફળમાં તૃષ્ણા જોવામાં આવે છે. હા હા. માટે પુણ્યોનું તૃષ્ણા યત્નપણું અબાધિત હો. હા હા હા. એ પુણ્યમાં તૃષ્ણાનું ઘર વિઘન વિના રહો. હા હા. શું કે છે? ભગવાનનું ઘર દુઃખના વિઘન વિનાનું હોય. અતિન્દ્રિય આનંદ. હા. પ્રભુનું ઘર નિજ સત્તાના ઘરમાં જાય ત્યાં તો દુઃખની ભાવની રહિત આનંદ હોય. આ જેવું પુણ્યનું તૃષ્ણાયતન, તૃષ્ણાનું આયતન એટલે ઘર. હા હા હા. અબાધિત હો. એનું તૃષ્ણાનું ઘર વિઘન ન થાવ. તૃષ્ણા રહો પકાતી પાકી. હા ભાઈ, આ શુભ ભાવના ફળનું વરણ દબાઈ. જે લાખ 2 લાખ પેદા કર્યા, 2.5 લાખ આમ ક્યાં એમાં ખર્ચાનો. આ જુઓ ને ભાઈ, ત્યાં મુંબઈ શાંતિભાઈ ને 15 દીમાં અમે ત્યાં રહ્યા. એના 1,08,000 ખર્ચા. ત્યાં રહ્યા એના ઘરના માં 1,08,000. 2 ભાઈઓ. એ જ કહું છું ને કે એથી શું થયું બાપા? ભાઈ, પૈસા ઘણા હોય એટલે મહારાજમાં પધરામણી કરી થઈ. પેલે જમણ જ્યાં પહેલી દીકરી 31,000 મૂક્યા. 31,000. 24-25 જણા કામ કરે છે આ મકાનમાં, એના દુકાનમાં. ત્યાં આગળ થઈ ગયા 1,000 મૂક્યા. ઓફિસમાં ગયા. હા હા. જાજા પૈસા એટલે શું પણ. હા. 9,000 2 ભાઈઓ 18,000 જયંતિના ખર્ચમાં આપ્યા. 42,000 ચાંદીમાં આપ્યા. ચાંદી કરીને 6 લાખની. 42,000 એને એકલા આપ્યા. ખર્ચમાં 2 લાખ 25,000 પોતે આપ્યા. જમણ આપ્યું એમાં 11,000 પોતે આપ્યા. આખું જમણ કરી દીધું. ઉત્સાહ લોકોનો બહુ. પણ વાત શું ભાવ ઉપર વલણ. હા હા હા. એ બધી હા હા. ખાર જમીનમાં જેમ પાણી દેખાય એ પાણી નથી બાપુ. એ બહારના બધા ભભકાઓ એ તૃષ્ણાના ઘર છે ભાઈ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 74મી ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત